અરવલ્લીના મેઘરજમાં આવેલા બાઠીવાડા ગામે અનોખી ધૂળેટી સામે આવી છે, જ્યાં વર્ષો જૂની પરંપરા આજે પણ કાયમ રખાઈ। બાઠીવાડા ગામે ધૂળેટીના દિવસે હોળી પ્રગટાવીને ઉજવણી કરાય છે। હોળીમાં તમામ લોકો ભેગા થઈ ઢોલ વગાડીને નાચગાન કરે છે। હજારોની સંખ્યામાં લોકો છૂટા હાથે શ્રીફળની આહુતિ આપે છે। પરંપરાગત રીતે પોતાના ભાતીગળ ગણવેશમાં સજ્જ થાય છે। આ લોકો બારે મુવાડાના લોકો ઢોલ પર રમે છે। દેશ પરદેશથી હોળી મનાવવા માટે લોકો વતનમાં પહોંચતા હોય છે। કે હજારોની સંખ્યામાં વડીલો, યુવાનો, માતાઓ, બહેનો બધા ઢોલ અને લાકડીઓ લઈ અને આ જગ્યાએ ઉપસ્થિત છે। ઠાકોર સમાજની અમારી હોળી સમિતિની ટીમ છે અને એનાથી જ કરીએ છીએ। અમારે આટલી સંખ્યામાં કોઈ પણ પ્રકારનું હથિયારબંધી છે, કોઈ પણ પ્રકારનું વ્યસન પણ કરીને કોઈ આવતું નથી અને આ તહેવાર એ ખૂબ આનંદ અને હર્ષોલ્લાસથી અમે ઉજવીએ છીએ। આજે ભિલોડા મત વિસ્તારની અંદર બાઠીવાડા ક્ષેત્રની અંદર હોળીનો તહેવાર ઉજવાઈ રહ્યો છે, ત્યારે તમામ નાગરિકોને હું શુભેચ્છા પાઠવું છું, અભિનંદન પાઠવું છું અને આ વિસ્તારની અંદર હું માનું છું ત્યાં સુધી આખા દેશની અંદર 5મા નંબરની હોલિકાની દહન હશે અને આ ધૂળેટી થાય છે। આજે ધૂળેટીના પર્વ નિમિત્તે આપ સૌને હું અભિનંદન પાઠવું છું અને આખો અમારો વિસ્તાર પ્રગતિના પંથે જાય અને આખા ગુજરાતની અંદર 6.5 જનતા આ વતીથી હું આપ સૌનો અભિનંદન આપું છું। અમે એક જ પરિવાર, એક જ સમાજ, અમે બધા જ મળીને વર્ષોથી પરંપરાગત અમે હોળીનો ખૂબ મહત્ત્વ અમે ઉજવી રહ્યા છે। ખૂબ સુલે શાંતિથી અમે બધા જ અમારા ગામની અંદર 12 મુવાડા આવ્યા, અમે 11 મુવાડા એકતા કરી આગેવાનો મળી કોઈ બંદોબસ્ત વગર અમારી એકતાથી અમે હોળીનો તહેવાર બધા અમે સુલે શાંતિથી ઉજવીએ છીએ।